હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર જે સ્પાઉસ ઓપન વર્ક પરમિટને લઈને નવા ચેન્જીસ થવાના છે, જે 21મી જાન્યુઆરી ન્યૂ લિસ્ટ ડિક્લેર થવાનું છે. આની અંદર હું તમને આજે જણાવીશ કે જે કોણ લોકો છે કે જે લોકો એમના સ્પાઉસને ઇન્વિટેશન્સ આપી શકશે અથવા સ્પોન્સરશિપ આપી શકે અને એમના સ્પાઉસને એલિજિબલ કરી શકે છે. જેની અંદર વાત કરીએ તો અત્યાર સુધી આપણી પાસે જે માહિતી આવી એ મુજબ કે ટિયર ઓ અને 1 કેટેગરીના જે જોબ કરતા હશે એ લોકો જ તેમના સ્પાઉસને ઓપન વર્ક પરમિટ માટે એલિજિબલ કરી શકશે. આ સિવાયની અમુક માસ્ટર ડિગ્રી અથવા ડોક્ટરલ ડિગ્રીની જે વાત કરી કે જે લોકો બી જે જોબ કરતા હશે એમને બી એમના સ્પાઉસને એલિજિબલ થશે. જ્યાં આગળ જો હું તમને વાત કરું તો ડૉક્ટર ઓફ ડેન્ટલ સર્જરી, બેચલર ઓફ લો, ડૉક્ટર ઓફ મેડિસિન, ડૉક્ટર ઓફ ઓપ્ટોમેટ્રી, ફાર્મસી, ડૉક્ટર ઓફ વેટિનરી, બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ, બેચલર ઓફ નર્સિંગ, બીએડવાળા, બેચલર ઓફ એજ્યુકેશન અને બેચલર ઓફ એન્જિનિયરિંગ. આ લોકો જે છે એ તો એમના સ્પાઉસને એલિજિબલ કરી શકશે કે જેની અંદર એ લોકો એમના સ્પાઉસને ઓપન વર્ક પરમિટ અપાવી શકશે. પરંતુ આની સાથે સાથે હજી કયા લોકો આની અંદર જે છે એ એફેક્ટ થઈ શકે એ છે એ આપણે આગળ જોઈએ. એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન રાખજો, જેથી આવી રીતે ઇમ્પોર્ટન્ટ માહિતી તમને મળતી રહે. આ સિવાયની જો વાત કરીએ કે એવા લોકો કે જે લોકોના પાર્ટનર ઓરિજિનલ કેનેડિયન જ છે અને એમણે એમના સ્પાઉસને જે સ્પોન્સરશિપ આપીએ છીએ અને સ્પોન્સરશિપ આપી છે એ લોકો આ ચેન્જીસથી કોઈ પ્રકારે આ ઇફેક્ટ નહીં થાય. લિસ્ટમાં એમની એજ્યુકેશન હશે નહીં હોય, કેટેગરી હશે 0, 1, 2, 3, 4 કંઈ બી હશે તો બી એ લોકો એફેક્ટેડ નહીં થાય. જેમના સ્પાઉસ મેઇન જે એપ્લિકન્ટ છે એ જો ઓરિજિનલ કેનેડિયન હશે તો, જેની અંદર કેનેડિયન સિટીઝન્સ બી ઇન્ક્લુડ થઈ ગયા છે અને ઓરિજિનલ ત્યાંના કેનેડિયન્સ જે હોય છે એ બી ઇન્ક્લુડ થઈ રહ્યા છે. એ લોકો સ્પાઉસ ઓપન વર્ક પરમિટ માટે એલિજિબલ રહેશે. હવે તો કે આ ચેન્જીસને લઈને એવા વર્ક પરમિટ હોલ્ડર્સને ટાર્ગેટ કરી શકાય એવા છે કે જેની અંદર જો હું તમને વાત કરું તો 2025, 26 અને 27ના એક આશરે આંકડા હું તમને આપું. ઇન્ટરનેશનલ મોબિલિટી પ્રોગ્રામ IMP પ્રોગ્રામની અંડરમાં 2,85,750. 2026માં આ કેપિંગ થઈ જશે હાફ, લગભગ 1,28,700 અને 2027માં 1,55,700નો આંકડો આવી શકે છે. ટેમ્પરરી ફોરેન વર્કર્સ TFWP વાળા જે છે એની અંદર 2025માં 82,000, 2026માં બી 82,000 અને 2027માં બી 82,000નો આંકડો કેલ્ક્યુલેશનમાં રાખવામાં આવી શકે એમ છે. ટોટલ જો વાત કરું 3,67,750 2025માં, 2026ની જો વાત કરીએ 2,10,700 અને 2027ની વાત કરીએ 2,37,700 લોકોને ટોટલ આની અંદર ટાર્ગેટ